બધી મોજ હોય. ફિલ્મ સ્ટાર કાસ્ટને વિનંતી કરશું કે આપણે સ્ટેજ ઉપર આવે. ફિલ્મ કેવું લાગ્યું ભાઈ પિક્ચર? ભાઈ સાચું બોલો, ખાલી ખાલી ને કેવું લાગ્યું? ઉપરથી અવાજ આવતો નહીં. બોલો રામાપીરની. ખરેખર ફિલ્મ જોયા પછી એવું લાગે છે કે આમ ઘણી જગ્યાએ આંખ ભીની થઈ જાય અને થાય છે કે ભાઈ આપણે બધા ક્યાંક ને ક્યાંક ભગવાનને માનીએ છીએ, આપણા ઈષ્ટદેવ હોય છે, પણ રામાપીર કળિયુગનો દેવ છે અને જાગતો દેવ અને અત્યારે ધક્કો છે. બીજ હોય ત્યારે ગામના મંદિરે સાંજે બીજ ભરવા માટે લાઈનથી દર્શન કરતા હોય છે. અને પાંચે પ્રોડ્યુસર આયા, રામાપીર આયા, ધર્મેશભાઈ વ્યાસ આયા. હા ભાઈ વાહ. આપણો છેલ્લે આપણો હીરો રામાપીરને માનતો થઈ ગયો. જોરદાર તાળી હીરો માટે. અને આપણા ડોક્ટર, આવો ડોક્ટર ભરતભાઈ ઠક્કર માટે જોરદાર તાળી. અને ફિલ્મના હિરોઈન જેમને આખા પરિવારમાં રામાપીરની ભક્તિ જાગૃત કરી અને આ રામાપીરની ભક્તિ ગુજરાતને, ભારતને, દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતી રહેતા છે બધાના ઘરે રામાપીરની ભક્તિ જાગૃત થવાની છે. સાથે જેમને બેનનો રોલ કર્યો છે ભારતી સેન માટે જોરદાર તાલી. અને જેમને મસ્ત અંધનો રોલ કર્યો છે એવા ખ્યાતિ વ્યાસ માટે જોરદાર તાલી. આપણા ડિરેક્ટર આ છે, હવે આખો સ્ક્રીન પ્લે જોયો ને, અને બધું આપણા ડિરેક્ટર સાહેબનો કમાલ છે. જોરદાર તાલી પાડો. અમુક તો ખરેખર એટલો સરસ મજાના શોટ હતા, અમુક તો શોટ એટલા મસ્ત હતા આપણને જોઈને આનંદ થઈ ગયો. પણ ડિરેક્ટર સાહેબે ઓર્ડર કર્યો હોય કે મારે આ શોટ જોઈ છે, પણ શોટ મસ્ત કોણ બનાવે? કેમેરામેન જેવા બહુ જાણીતા ડિરેક્ટર અને ડીઓપી એવા અમારા અન્નુભાઈ પટેલ. અને સાથે પરેશ પટેલ અને ડાન્સ કોરિયોગ્રાફર અમારા દીપકભાઈ તુરી. જોરદાર તાલી આપણા કેમેરામેન અન્નુભાઈ પટેલ માટે જોરદાર તાલી. સાથે પરેશભાઈ પટેલ કેમેરામેન અને દીપકભાઈ તુરી એટલે હજારો ગીતમાં ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. આ સૌ ભાઈઓ માટે જોરદાર તાલી પાડો. હા ભાઈ. અને આ ફિલ્મના જેમને સ્ટોરી લખી છે, ગીતો લખે છે, જેમાં ગમનભાઈ સાંતર ભુવાજી ગીત ગાયા છે, ઐશ્વર્યા મજબૂદાર ગીત ગાયા છે, અને આપણા ઉમેશભાઈ મારોડા ગીત ગાયા દિગ્ગજ સિંગરો છે એવા લેખક અને ગીતકાર આપણા સંદીપભાઈ રબારી. સમાજનું ગૌરવ છે ભાઈ. અને આ બધું આખી ટીમ આવી. પણ એમ કહેવાય કે પિક્ચર ક્યારે બને કે ધન રૂપિયા ખર્ચનારા પ્રોડ્યુસરો હોય ત્યારે. તેવા 5 પ્રોડ્યુસર માટે જોરદાર તાળી પાડો. આવો ભાઈ, આવો અમારા વિષ્ણુભાઈ માટે જોરદાર તાળી ભાઈ. સાથે અમારા વિપુલભાઈ, અમારા શત્રુભાઈ, આવો પૂનમભાઈ અને બીજા વિષ્ણુભાઈ. અને ભાઈ આમાં આપણે કહેવાનો મતલબ જેમણે ફૂલ સપોર્ટ કર્યો છે એવા રાજુભાઈ માટે જોરદાર તાળી પાડો. ઇંગ્લિશમાં સહકારી, ગુજરાતીમાં બસ આખે સીનો સપોર્ટ એટલે ગુજરાતી સહકાર કર્યો. આગળ રહ્યા છે, આગળ તો પિક્ચર જો આગળ બેઠા એમને એવી ના હોય કે પિક્ચર પાછળ જોઈને મજા આવે કે અમારે આગળ રહેવાનું છે, મારો સપોર્ટ છે, આગળ રહેવાનું. તો અહીંયા પહેલી સીટમાં બેઠા એટલે આખી ટીમ છે. જોરદાર તાલી પાડે. હવે છે ને આપણે કલાકારનો સાંભળીએ છીએ બધું, પણ હવે એક પ્રોડ્યુસરમાંથી એક ભાઈને તો બોલવું જ પડશે. આમ તો હીરો હિરોઈન બધા બોલે, પ્રોડ્યુસરમાં બોલવું જ પડશે કે તમે તમારો બિઝનેસ અલગ છે, તમારો તો મસ્ત અલગ બિઝનેસ છે, મોટા મોટા બંગલા બનાવો, સાઈડ ઉપર તમે બિઝનેસ કરો છો, પણ પહેલી વાર પિક્ચર લાઈનમાં આવ્યા, ફિલ્મ બનાવ્યું, જે પણ ખર્ચો મહત્વનો નથી, પણ તમને મજા કેવી આવી પિક્ચર બન્યા પછી આમ જો કેવો પ્રેમ મળે. પહેલી વાર ગુજરાતી પિક્ચરમાં એવું બન્યું છે કે રિલીઝ થાય, એક જ શો પૂરો થાય અને ડિસ્ટ્રીબ્યુટરનો ફોન આવે કે ભાઈ અમારે થિયેટર આપણે વધારવાના છે, એ રેકોર્ડ ગુજરાતી પિક્ચરમાં રેકોર્ડ બન્યો છે કે એક જ શો થયો હોય અને ફોન આવે કે ભાઈ આપણે થિયેટર માગે છે, પિક્ચર આલવા પડશે. એટલે બહુ આનંદની વાત કહેવાય. રામા ધણી આયા સાબિત થઈ ગયો. ભાઈ વિષ્ણુભાઈ બે શબ્દ પહેલા તો હું રામાધણીના દિલથી થેન્ક યુ કહું છું. ઇન્દવા ફી
ધણી બાર બીજના ધણીને હું દિલથી એક વખત થેન્ક યુ કરશું અને એક વખત બાર બીજના ધણી માટે જય બોલો બોલો રામા. આ પિક્ચર સ્ટેટ ઓફ રામા ધાર્યું ધણીનું થાય એ પિક્ચર અમે રામા ધણીના નામ ઉપર જ બનાવ્યું છે અને લોકો સુધી રામા ધણી જે લોકો બીજ ભરે છે અને જે લોકો રામાપીર ઉપર શ્રદ્ધા રાખે છે એના રામાપીર કઈ રીતે કોઈ પણ રીતે એમના જીવનની અંદર કઈ રીતે આવી અને કઈ રીતે એમને ઉગારી લેશે આ એની માટેની વાર્તા લોક સુધી પહોંચે અને રામાધણીની આસ્થા વધે એની માટે બનાવવામાં આવ્યું છે. અમારો કોઈ સ્વાર્થ નહીં. ભાઈ આ પ્રોડ્યુસરો છે ને આ પિક્ચર કમાવા માટે નહીં પણ બસ આ બાર બીજ કેમ ભરીએ છીએ ઘરે ઘરે પહોંચાડવું છે એના માટે છે. પણ આ પિક્ચરમાં એમ કહેવાય કે ડૉક્ટર સાહેબને ગાડી બગડે અને જાય મદદ થાય રામાપીરની બધી દયા થાય એક પણ એ ગાડી કોણે આલી છે? મિત્રેશભાઈ વર્મા બહુ સિનિયર એક્ટર છે. જોરદાર તાળી એમના માટે. અમને ગાડી દેવી આલી બગડી જાય ભાઈ શત્રુ જય રામાપીર. અને આ જે સ્ટોરી આ જે આખી વાર્તા બનાવી એ અમે પોતે જાતે 6 જણ થઈને બનાવી છે. આમાં કોઈને બહારથી વાર્તા લાવી કોઈ મોટો ડાયરેક્ટર કે કોઈ પ્રોડ્યુસર એ કોઈને નહીં બનાવી. આ જાતે અમે 2 વાગ્યા સુધી જાગી 3 મહિના સુધી સતત અને જાતે વિચારો અમે રામાપીર નાખેલા છે. આ એની જય છે અંતરની. બોલો રામાપીર ભગવાનની જય. ભાઈ આ ખરેખર ડિરેક્શન કે ભાવેશભાઈ, અન્નુભાઈ, પરેશભાઈ અને આ પ્રોડ્યુસર અને સંદીપભાઈ બધાએ રાતે 2 વાગ્યા સુધી જાગ્યા છે અને બધાએ કંઈક ને કંઈક પોતાના વિચાર રજૂ કર્યા અને બધાના વિચાર સંમત થઈ અને એક સરસ મજાની વાર્તા તૈયાર થઈને આપણ સુધી રજૂ કરી અને બધાનો ભાઈ પ્રેમ છે. મારા મિત્ર જેવા શત્રુભાઈ આવો. બધાનો પ્રેમ છે. આનું નામ કેવું મસ્ત છે શત્રુભાઈ. બધાના મિત્રો હોય મારો શત્રુ છે. જય રામાપીર. બધા પૂરેપૂરો સપોર્ટ આલજો અને સાથે રહેજો ફૂલ. જય રામાપીર. અહીંયા ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે જે રામાપીરનો સરસનો એમ કહેવાય કિરદાર નિભાવ્યો છે ને વર્સેટાઇલ એક્ટર કહેવાય. હિન્દી 40થી વધારે જેમને ફિલ્મો કરી છે, ગુજરાતી ફિલ્મોમાં તો છવાયેલા છે એવા ધર્મેશભાઈ વ્યાસ જેમનો અવાજ પણ પહાડી છે. એમના મુખે કંઈક સાંભળી આવો. લો ધર્મેશભાઈ. અચ્છા, પહેલા મને એક ફિલ્મ કેવી લાગી તમને લોકો? મજા આવી ને? આની કૃપા છે. જો ફિલ્મ ગમી હોય તો તમારા મિત્રો, સગાવાલા, આજુબાજુવાળા બધાને ખેંચીને થિયેટરમાં લઈ જજો. યસ, બધી ઈચ્છા પૂરી થશે તમારી, કારણ કે રામાપીરની. થેન્ક યુ વેરી મચ. આવો ગુજરાતના અને હિન્દીના ખૂબ સુપ્રસિદ્ધ એક્ટ્રેસ. ના એમના ભાઈ હિન્દી બોલો વાંધો નહીં ને. હા, કારણ કે મુંબઈના છે. ગુજરાતી આવડે છે, વાંધો નહીં. રામા આવડે છે પણ બાવા ગુજરાતી નહીં હો. જોરદાર તાળી પાડો ભાઈ. માટે જોરદાર તાળી. જય રામાપીર. આશા કરું છું બધાને ફિલ્મ સારી લાગી હશે. પ્લીઝ ઘરે જઈને ફ્રેન્ડ્સને કહેજો, ફેમિલી મેમ્બર્સને કહેજો કે પિક્ચર જોવા, થિયેટરમાં જોવા, તમારા સોશિયલ મીડિયા ઉપર શેર કરજો. થેન્ક યુ વેરી મચ. એન્ડ હા, મારા પેરેન્ટ્સ પણ અહીંયા આવ્યા છે. માય મदर इन लॉ, फादर इन लॉ, एवरीबडी इज हियर. आई होप कि मैं उन्हें प्राउड महसूस कराया होगा इस फिल्म के साथ. इस पूरी टीम के साथ काम करने में मुझे बहुत मज़ा आया. मेरे प्रोड्यूसर्स बहुत अच्छे हैं, सारे को एक्टर्स बहुत अच्छे हैं और मैं यही आशा करती हूँ कि रामापीर हमें बहुत बहुत आशीर्वाद दे और इस फिल्म को आगे दे. રામાપીરની અને હવે આપણા હીરો એ છેલ્લે એમને રામાપીરનો શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિનો અહેસાસ થઈ ગયો. હીરો માટે જોરદાર તાળી પાડો ભાઈ. જય રામાપીર.
પહેલી વાર તો થેન્ક યુ બધાને. હું પાછળ બેઠો બેઠો જોઈ રહ્યો હતો ને પિક્ચર કરતા તમારી બૂમોમાં મને બહુ મજા આવી રહી હતી. થેન્ક યુ. બહુ જ અલગ એક્સપિરિયન્સ રહ્યો. શૂટિંગથી લઈને પ્રીમિયર સુધી મને આ ફિલ્મમાં અલગ એક્સપિરિયન્સીસ જ મળ્યા છે જે બહુ જ અદ્ભુત રહ્યા છે અને લાઈફ ટાઈમ મેમરી બની ગઈ છે મારા માટે. થેન્ક યુ સો મચ બધાને. આવો જ સાથ સહકાર આપજો અને સૌથી વધારે થેન્ક યુ ભાવેશ સર અને સંદીપભાઈને, કારણ કે એ બે જણે મને પર પહેલા દિવસથી અતૂટ ભરોસો બતાવેલો કે હું આ રોલ કરી શકીશ ભલે નવો છું. અને થેન્ક યુ ટુ ધેમ. એમના લીધે આજે હું અહીંયા ઊભો છું. જય રામાપુર. અને ભાઈ આપણે બધાય બહાર નીકળીએ ને એટલે આપણે એક સસ્પેન્સ ટીમ આવી છે જે ન્યૂઝની ને બધી ટીમ હોય એ આપણી પાસે રિવ્યૂ લેશે. એટલે તમારે બધાને છે ને બધાને બબે શબ્દ બોલવાના પિક્ચર કેવી લાગી, જેવું લાગે એવું સાચું બોલીને જજો. રામાપીરને યાદ કરીને બોલી દેજો. હા, અને હવે ડૉક્ટર સાહેબને વિનંતી કરી સંદીપભાઈને છેલ્લે સાંભળીએ. અને ધર્મેશભાઈને એક વાત કહેવી છે. આ એક બહુ સરસ વાત આ બોલ્યો તો અને મને યાદ આવી. જ્યારે આ ફિલ્મ મને ઓફર કરવામાં આવી, જ્યારે સંદીપ ને ભાવેશભાઈએ કરી, એટલે મેં પૂછ્યું કાસ્ટિંગ, તો મને કે પ્રિનર ઓબેરો હોય. ગુડ. પછી મેં કીધું કે હીરો, તો મને કે રુરુક. અને હું રુરુક જોડે એ પહેલાં જ એક ફિલ્મ કરી ચૂકેલો કોલ 104, આઈ થિંક એની ફર્સ્ટ ફિલ્મ. એટલે મેં ના પાડી ભાવેશભાઈને કે નહીં, રુરુક નહીં કરી શકે. એન્ડ આઈ ડોન્ટ નો, ભાવેશભાઈને વિશ્વાસ હતો એના ઉપર અને ભાવેશભાઈએ એની પાસે રોલ કરાવ્યો. હવે વાત હવે છે આઈ વોઝ રોંગ. એણે મને ખોટો પુરવાર કર્યો અને આજે ઇન્ટરવલમાં જ મેં રુરુકને બહુ મોટી ફિલ્મ આપી છે. અને એ શૂટિંગ અમે લોકો આવતા મહિનાની 15મી કાશ્મીરથી શરૂ કરીએ. થેન્ક યુ. પ્રાઉડ ઓફ યુ. ગોડ બ્લેસ યુ. હા, ભરતભાઈ ઠક્કર મને જોરદાર તાલી. બહુ સિનિયર એક્ટર છે ભરતભાઈ, મને જોરદાર તાલી. ડૉક્ટર સાહેબને પૂછીએ કે તમારા હથિયારો ઓછા હતા પણ છતાં રામાપીરની દયાથી ઓપરેશન સક્સેસ થયું તો પ્રકાશ પાડો ઉપર. એટલે મને ના પાડતા હું પ્રકાશ છું એટલે. ફિલ્મ કેવી લાગી એવું નહીં પૂછું, કારણ કે બધાના જ ચહેરા ઉપર દેખાઈ રહ્યું છે, લોકોની જે રીતે અહીંયા સંખ્યા હાજર છે એના ઉપરથી. અને આખી ફિલ્મ દરમિયાન રામધણી માટે જે કાંઈ તમે લોકોએ ગોખીરા પડકારા કર્યા છે, ધર્મેશભાઈ બોલતા હોય એના ઉપર પણ તમે સાથ આપ્યો છે. થેન્ક યુ સો મચ. ખાસ તો એ જ કહેવાનું કે અમે જે ખંતથી, જે ધીરજથી અને જે સંશોધન કરીને આ ફિલ્મ બનાવેલી છે, આખી ટીમનો એમાં સહયોગ છે. એવું નથી કહેતો કે કોઈ 1-2 જણાનો છે. રામાધણીની કૃપા સૌથી વધારે અમારા હીરો ઉપર ઉતરી છે. કોઈ સ્લેટ જેવો હતો એને કાંઈ જ ખબર નહોતી કે કેમેરાનો એંગલ શું છે, કયો શોટ કહેવાય, કેવી રીતે લેવાય. પણ એણે જે રીતે આખી ફિલ્મને પોતાની સાથે ખેંચી છે, બહુ જ ધન્યવાદ આપવા. તમારા બધાનો સહકાર હશે તો 100% સંદીપભાઈ, ભાવેશભાઈ આવી જ એક સરસ મજાની ફિલ્મનો શુભારંભ કરશે. તમારા બધાનો સપોર્ટ જોઈએ છે. આવતા મહિના સુધી તો આ ફિલ્મમાં હજી એ લોકો લાગેલા રહેશે બધે ચલાવવા માટે. એટલો ઝડપથી સમય નહીં મળે બીજી ફિલ્મ બનાવવાનો, કારણ કે આ ફિલ્મ જ એમને 6 મહિના લઈ જશે. તમારા મિત્ર વર્તુળમાં, સગાવાલાઓમાં, ફ્રેન્ડ સર્કલમાં બધાને જ કહેજો કે જો આ ફિલ્મ તમને ખરેખર ગમી હોય તો જરૂરથી એમને આ ફિલ્મ જોવાનું કહે. અને ખાસ કરીને બુક માય શોમાં એક કોમેન્ટ માટેનું કોલમ હોય છે, એમાં તમારો અભિપ્રાય પણ તમે લખી શકો છો. જે કંઈ તમને લાગ્યું હોય, સારું નરસું જે પણ હશે, અમે પ્રેમથી એનો સ્વીકાર કરી લઈશું. થેન્ક યુ સો મચ. બોલો રામાપીર કી. આમ તો ઘણા બધા લોકો મને ઓળખે છે, જેટલા ઓળખે છે એમને ખબર છે કે હું કેટલા વર્ષથી મહેનત કરી રહ્યો છું. અમારા જય વિઝનના રાજુભાઈ પટેલ, જેમને મને આ લાઈનની અંદર એક ઓળખ આપી,
ઘણા બધા એમના સોંગ લખ્યા મેં. અને જ્યારે હું રામાપીરની એક દિવસ દિલથી મેં વાત કરી કે આટલા બધા સોંગ લખું છું, આટલું બધું હું મહેનત કરું છું, હું નોકરીઓ નથી કરતો, નોકરીઓ છોડી દઉં છું અને હું કંઈ પ્રાઇવેટ ધંધો કરવા માગું છું કારણ કે મારા લાઈન નથી છોડવી. છેલ્લે મેં ટેક્સી પણ લીધી. અને અમુક વાત એવી હોય કે આપણે આપણા સુધી રાખી શકીએ, કોઈને કહી ના શકીએ. તો એવા ટાઈમે એક દિવસ વિચાર કર્યો કે રામાપીર કંઈક તો કર. ત્યારે જ્યારે મને આ સ્ટોરી વિશે હું કંઈક ને કંઈક પ્રિપેરેશન કરતો હતો કે કંઈક બનાવવું છે, રામાપીર ઉપર કંઈક બનાવવું છે. ત્યારે એક દિવસ બેઠા હતા, ત્યારે વિષ્ણુભાઈ, શત્રુભાઈ, જ્યારે અમે બધા સાથે બેઠા હતા ને અચાનક જ આવી વાત નીકળી કે તું પણ આવું કંઈક કરને. આમ તો વર્ષથી આમનું હું એમની પાછળ જ પડી ગયો હતો, કંઈક બનાવવું છે, કંઈક બનાવવું છે. તો એક દિવસ મને એમને કીધું તું કંઈક કરને આવું, આ બધી મૂવી બને છે એવું મારે કરવું છે, પણ મારી પર એવો ટ્રસ્ટ કોણ મૂકે કે તું કહું એ રીતે અમે ચાલીએ, ચાલ તું બનાય. તો એમને મને તરત કહી દીધું કે તું કંઈક લાય સારું અને રામાપીર ઉપર લાય તો અમે તૈયાર છે, તું કઈશ એટલા પૈસા નાખીશું. તો પહેલાં તો એમની માટે તાલીઓ પાડો કે મારી પર જે વિશ્વાસ કરે એની માટે થઈ. ઘણા વર્ષ જૂનું સપનું હતું મારું અને જો પૂરું થયું હોય તો આ પાંચેયના કારણે થયું છે. અને જેટલી ઇન્ડસ્ટ્રીની અંદરથી મને સપોર્ટ મળ્યો છે, ધર્મેશ સરનો મળ્યો છે, રૂરૂપનો મળ્યો છે, આખી ટીમનો સપોર્ટ મળ્યો છે, રાજુભાઈનો મળ્યો છે, એ બદલ હું એમને દિલથી આભાર માનું છું. છેલ્લા 5-6 દિવસથી રાજુભાઈ અમારી સાથે ને સાથે જોડાયેલા છે, એમનો આભાર. અને બેઠેલા તમામ લોકોનો આભાર. ખરેખર જો સારું લાગ્યું હોય તો ઘરે જઈને તમારે બધાને કેટલા 10 તો મોકલજો ને, એક જણ પાક્કું. સવારે જ્યારે શો ચાલુ થયા ત્યારે મને મનમાં એવું હતું કે શું થશે. તો ત્યારે મને વિષ્ણુભાઈ કહેતા હતા કે ધાર્યું ધણીનું થશે, તું ચિંતા ના કરીશ. મને એમ હતું કે મારી પર વિશ્વાસ કર્યો છે અને આ લોકોને રામાપીર, મને વિશ્વાસ હતો અંદરથી કે રામાપીર કંઈક સારું કરશે, પણ આવો વિશ્વાસ કે આવું બધું કરી દેશે કે બપોર પછી ડિસ્ટ્રીબ્યુટરના ઉપર ફોન આવવાના ચાલુ થઈ જાય કે અમારે રામા ધણીના શો જોઈએ છે, એક ને જેટલા હોય એટલા આપો. તો રામાપીરનો આભાર માનવો એટલો ઓછો છે. મારી રૂરૂપની અને તમામ ટીમની જિંદગી બદલી કાઢી છે. એ બધા જેટલો રામાપીરનો આભાર માનું છું એટલો જ આ 5નો આભાર માનું છું કે મારા તરફથી, મારી આખી ફેમિલી તરફથી એમનો આભાર માનું. પહેલી વખત આજે એમના જિંદગીમાં મારા ફાધર, મારા કાકા જે કોઈ દિવસ સિનેમામાં નથી ગયા, એમની જિંદગીની અંદર સિનેમા કેવું હોય નથી જોયું, એ પહેલી વાર આજે સિનેમા જોવા આવ્યા છે, મારું મૂવી જોવા આવ્યા છે. આશા રાખું છું કે મેં એમને પણ દુઃખી નહીં કર્યા હોય. અને મારા તમામ અંગત મિત્રો, મારા સંબંધીઓ, મારા ભાઈઓ, મારા વડીલો અને આખી ટીમને આટલો સપોર્ટ કરવા બદલ હું ધન્યવાદ કરું છું. અને દરેકને કહું છું કે બાર દિલથી સારું લગાવવા નહીં, તમને જેવું પિક્ચર લાગ્યું હોય એવો રિવ્યુ આપજો. હવે રૂરૂપને કંઈક કહેવું છે તો એની વાત સાંભળી લઈએ. આઈ એમ સોરી, હું પાછું લઉં છું, બટ એક લાસ્ટ લાઈન છે કે આ કોરી સ્લેટમાં જે 2 અક્ષર બી ભરાયા છે ને, એમાં 2 જણનો બહુ જ મોટો હાથ છે, એમના લીધે જ ભરાયા છે. અમારા ડીઓપી અન્નુભાઈ અને પરેશભાઈ, પ્લીઝ. અને ધર્મેશ સર પહેલેથી ફ્રોમ માય ફર્સ્ટ ફિલ્મ હી ઇઝ માય ગોડફાધર. સર આટલી મોટું કંઈ ના બોલી છે. સો અનુભાઈ એક લવ યુ, પ્લીઝ. જય રામાપીર. જય રામાપીર. બધાને એક જ જય રામાપીર. બધાને એક જ વિનંતી છે કે કોઈ એક માણસ 10 જણાને કહેશે ને કે પિક્ચર બહુ સારું છે તો 10 જણા પિક્ચર જોવા આવશે. મારી એટલી દિલથી ઈચ્છા છે કે અત્યારે 100 જણા છે, 100 જણા બધાને કહે ઘરે જઈને કે પિક્ચર જોવા જેવું છે. બસ. જય રામાપીર.